ये सरस्वती आपो मती मुझ मानथी मोटी गति तो सोणावी नथी है सती छे वेदवाणी तुझथी महिमा शु बोलो मोटी ना कवि कोटि ना दुख कापिया वण धीर ने अमीर वजीर ना धीर राजो थापिया जन्मे जगत मां जे धणी बुढ़ता जो जाले बावड़ी संसार पार उतरे जेवी नीर मध्य नावड़ी नर माहु नर कर करवा दे बहु बंध बारा खोलिया ते तुझ थी मुझ थी नथी दिल देखी मारा डोलिया जेम नाग मां मणि भाग छे अथाग अंधारो हणे नर नाग नो मूल नथी मागता कुल मूल फूल मणि गणे 9 लाख तारा दाख सारा एक सूरज नो रथी कवि कोय केवा देव जेवा देख देखाय दूर थी भली बात ना फल आपता तरु एक में गाठी अति अरजी करे अर्जुन सुनी साई कर जो सरस्वती सदगुरु अपनी संत सभा ने मारी એટલી નમ્ર વિનંતી કે કોઈ એકબીજાના હમો વાતો કરતો નહીં. આ માઇક છે એટલે બધાને સંભળાશે. એકબીજાનો હમો હુંકાર ધરાવતો નહીં, નહીંતર લાઈન તમારી મારી તૂટી જાય. બીજા નંબરમાં જ્યાં સુધી આપણો પ્રોગ્રામ ચાલે ત્યાં સુધી કોઈને પાણી ચાલે અંદર એન્ટર થવાનું નહીં, નહીંતર સભા પડી જશે. અને જો આ જાહેર કર્યા છતાંય નહીં માનો તો હું મારા સ્વભાવ ઉપર જીવું. કારણ કે સંત સભામાં સાયલેન્સ વોટર ઇઝ વેરી ડીપ. જેટલું શાંતિ રાખશો એટલું ઊંડાણની શબ્દની ખબર પડશે. જેટલું ઊંડાણથી ધીરજથી આપણે સહન કરીશું. આ જગતના બધા ધંધા દોડ ધૂમના છે. જગતની અંદર માણસ જપીને બેહે તો પાર પડે એવું નહીં. દોડ ધમ દોડ ધમ દોડ ધમ. કોઈનો ટાઈમ હોય નથી. પણ પરમાત્માનું ભજન છે એટલું શાંતિથી છે, જેટલું શાંતિથી થશે એટલું ભગવાન ઝડપથી આવશે. આ પરમાત્માનું ભજન જ શાંતિ કરવા માટેનું છે. શાંતિનું ભજન શાંતિદાયક હોય તો જ ભગવાન આપણા તરફ લમણો કરે. એ ભક્તિમાં કોઈ ભજનમાં દોડધામ કરીએ તો ભગવાન દોડધામ કર્યા આપણો કદી ભેગો થાય નહીં. મનન તમને જો શાંતિ હશે તો આપણે કોકને શાંતિ થાપી શકીશું, આપી શકીશું. હું તમે જ જો ભડકા હોળીના હશે તો આપણે બીજોની હોળીઓ હળગાવવામાં બહુ મહેનત નહીં કરવી. પણ આપણે જ શાંત હશું તો આ જગત વગર કીધે શાંત થશે. પ્રચારો લેબલો કરવાની કોઈ જરૂર નથી. આપણે જ જો આપણા ઘરમાં શાંતિથી રહી શકશું તો એ વાતાવરણ જોઈને પાડોશી પણ શાંતિ શીખશે. પણ પરમાત્માના નામને જો આપણે જ ધંધા બનાવી દઈશું તો ભગવાન ઉપર જગતનો વિશ્વાસ નહીં રહે. કારણ કે એ પરમાત્માના ભક્તિનો બિઝનેસ બનાવ્યો છે. પરિણામે જગતના જીવોની મારી તમારી વિશ્વાસ ઉડી જશે. આ તરી જવાનો વિષય છે. પરમાત્માનો સત્સંગ એ સંસારમાંથી તરી જવાનો વિષય છે, ચડી ખાવાનો વિષય નથી. આ જેને જેને ભક્તિનો ધંધો બનાવ્યો એની ભૂંડી દશાઓ થઈ છે. અને જેને જેને પોતાના ધંધાને ભક્તિમાં ગાળી દીધી, જલારામ જેવી, એ સામાન્યમાં સામાન્ય માણસ, હાવ જગતમાંથી તૂટી પડેલો માણસ પરમાત્માના તોલે થઈ ગયો છે.
માટે આપણે કઈ બાજુ લમણો રાખવો એ આપણે જોવાનું છે. જીવન આપણું સુધરશે તો જોઈને કોકનું સુધરશે. એટલે પહેલો શાંતિને કહેવાય કે જગતમાં શાંતિની સ્થાપના કરે. જે શાંતિનો દૂત બનવો જોઈએ. કૌરવ પાંડવોના યુદ્ધની અંદર કૃષ્ણ શાંતિનો દૂત બન્યો હતો. કોઈ કરીને કે આ બખાડા રહેવા દો, કોઈ કરીને હગા હગા ભેળા થઈને ભાઈ એક બાપની આ રાજગાદી છે અને હળી મળીને રોવ ને, કોઈ કરીને તો કજિયો ના થાય તો હારું. શાંતિનો દૂત હતો. જેટલા જેટલા આ જગતમાં 24 અવતારો આયા એ બધા શાંતિના દૂત જ હતા. શાંતિ થાપ એટલા માટે એ અવતરણ થતો હતો. લડાઈ ઝઘડા મારવાનું ગુરુ થવા માટે નતા એ રે. બીજા નંબરમાં ધર્મની સ્થાપના ના કરે તો એ શાંતિનો દૂત ના કહેવાય. ધર્મની સ્થાપના કરો, તમારો મારી ઉત્ક્રાંતિ થાય, આપણો વિકાસ થાય, એવો માર્ગ બતાવો, એનો સંત કહેવાય. અને તમામે તમામ ભ્રાંતિઓ ભ્રમણાઓ મોનેલી ઓર રોંગ બિલીફ બધી માન્યતાઓ ખોટી છે આવી આપણા દિલમાં હિંમત આલે તો એનો સંત કહેવાય. એક પણ ભ્રમણાનો ના મૂકો. જેમ તમે ફટકડીને પાણીમાં નાખો એટલે પાણીના એક પણ ડોળાને રવા દે બધું તોડી ફોડીને પાણીને પ્યોર કરી કરે કે ના કરો. એને એક વનસ્પતિ પણ એવી છે, એને તમે પાણીમાં નાખો એટલે પાણીનો બધો કચરો કાઢીને પાણીને પ્યોર કરી દે. એમાં સંત આખી દુનિયાના બખાડા અંતઃકરણમાં ભરેલા છે. મારા તમારા જીવનના જેમ આપણા પાસે એક મોબાઈલ હોય, તમે જોજો મોબાઈલમાં તમે ડેટા નાખીને કેટલા નાખશો. ગમે એટલો હોય કરોડોનો મોબાઈલ, પણ ડેટા નાખીને નાખશો કેટલા કેપેસિટી હોય કે નહીં? અને એ કેપેસિટી ડેટા પૂરેપૂરા થઈ જાય પછી નવાની જગ્યા નહીં અને નાખો તો હેંગ મારી જાય કે મોબાઈલ શું કરે? હા, કારણ કે એની કેપેસિટી ઉપર તમે નાશો. એમ એક બાલ જેટલું માણસનું મગજ છે. આ મગજ એ મોબાઈલ છે. અંદર ડેટા નાખ્યા, તારો જન્મ થયો, તારો બાપ આવ્યો, તારી ફઈ આવી, આ તારી વહુ કહેવાય. અરે ડેટા નાખીને મોબાઈલ ટક્કર ચીલી જો. આ મોબાઈલ હેંગ મારે અને મગજ બેન્ડ મારે. આપણા આ મોબાઈલ જેટલો હોય બાલ જેટલો જ છે, પણ જે આવે નાખ એ આ ગોવિંદરામ કહેવાય, એ આ આત્મારામ કહેવાય, એ આ સંન્યાસી કહેવાય, એ પેલા ફકડ કહેવાય, આ સંસારી કહેવાય, આ ચડાણા કહેવાય. પૈસા હવે તો આ મોબાઈલ ની હદ આવી રહી છે. પરિણામે હવે વધારાની જગ્યા જ નહીં રહી. પરમાત્માનો ડેટો આવો જ હોતો. જગ્યા હોય તો આવે. અને કદાચ મારી તમારી કોઈ આપણા મા બાપની પેઢીઓનો પુણ્ય, અરે કોઈ સંતની કોકદારો સેવા કરીએ છીએ, આપણા ઘરથી કોઈ પણ દીકરી રોઈ નહીં થઈ હોય તો આટલા બધાનો આજે બેહવાનો ટાઈમ મળ્યો છે. નકર દોડ ટાઈમમાં કોઈ બાપાને બેહવાનો સમય નહીં. પણ કોક પેઢીઓનો પુણ્ય નકા હું તમે આટલું બેસીએ છીએ ટક્કર ઝીલી શકાય. માટે આપણા બધા આ ચડાસણાના ગામમાં 28મા વર્ષે હું આવ્યો છું. નટુભા, ધુડાભા, જીવરામ બાપોને અમે બધા ભેળા ભજન કરેલો. હું આનો વેવાઈ થયો તો. પણ આ તો સંબંધો છે, રે કે ના આજે જોડાય કાલે તૂટી જાય. પણ પરમાત્માનો સંબંધ જીવનભર ના તૂટે ને. એટલા બધા તમે મહાપુરુષો મારી નજરમાં તમે મારા ભગવાન છો. હું નિરાકાર ફિરાકાર હદગરતો જ નહીં. આત્મા નિરાકાર છે, આત્મા જોડે નહીં, નિરાકાર જોડે મારે હું લેવા દેવા. ભગવાન કપાતો નહીં, એ નહીં કપાય તો એને જોવાનું. મને હું બાજરી મળવાની છે. મારે તો મારી નજર આગળ તમે સંત છો. આટલા બધા સંત ગુના ઘેર હોય. હરે ભાગ્ય ભલો રે જે ઘેર સંત પધારે. એ ભાગ્ય ભલો રે જે ઘેર સંત પધારે.
નથી ગમતી એનું એક કારણ, જેમ એક ઘરમાં બે હોશો રહીએ એમ પૈસાના અને ભક્તિના હોશો ના બખાડાશો. જો પ્રોપર્ટી હોય ભક્તિ નહીં હોય, અને જો ભક્તિ હશે હવાઈ રેલો હશે સંતને પ્રોપર્ટી નહીં હોય અને પ્રોપર્ટી વાળાનો સંત પણ નહીં હોય. આ હોશો ના ખાસ. કદાચ જો બેનો એક થઈ જાય તો એનો ધન્યવાદ કહેવાય, કદાચ એક થઈ જાય તો ધન્યવાદ કહેવાય. એટલે જે આવી રહેલા છેલ્લી કક્ષાના જેનો સોયલો કોઈ ના લે એવા સંત પાછા, અને બુદ્ધિ વાળા જેટલા દેવો જેના પગમ પડવાતા એ સંતોએ લંકોમ જઈને તોડી નાખ્યા. સંપત્તિ વાળો દુર્યોધન એક રખડતા 12 વર્ષ રખડીને વન થઈ ગયેલા પ્રોપર્ટી વગરના 84,000 દેશ વાળાને ધોળા દાળ તોડી નાખ્યો. શું થઈ એની બુદ્ધિ ને સંપત્તિ? શાંત એક ધર્મનું કામ કરે છે. પણ હવે આમાં બે જણા છે, એક સદગુરુ છે ને એક ગુરુ છે. ભક્તિના ભેદ ઝાઝા નિરત મહારાજ કહે છે. એક સદગુરુ છે ને એક જણો ઉપાધિ વધારે એને ગુરુ કહેવાય, અને ઉપાધિ ને ઓછી કરે એને સદગુરુ કહેવાય. ઉપાધિ હોય ને ઓછી કરે કોતો વરે લે કે તારી ઉપાધિ મારા માથા લે, અને સદગુરુ કહેવાય. પણ ના હોય એમાં વધારાના ડખા નાખ તો એને ગુરુ કહેવાય. બરાબર? એ કેવી રીતે? એક ભાઈએ ઉપદેશ લીધો, મારો તમારો સત્સંગ ને શાસ્ત્રો વાપરીને એને થોડું મન થોડાક દાડાથી આગળ કે તારો ઉપદેશ લ્યો. હવે અત્યારે તો ચેલા ખોડવા પડે, ગુરુ તો ઘેર ઘેર છે. અત્યારે તો અમારે રાતમ ચમ રખડીએ છીએ, ચેલા ખોડીએ છીએ. નકર એક ઘર ખાલી નહીં કઈ ગુરુ ના હોય. તમારે એવું જ હશે ને બધું, અને થાચીને પછી ઘરમાં ગુરુ થવા માંડ્યા આપે. બાર પેલો માલ જ નહીં મળતો ભાઈ હમણાં પ્લીઝ. એટલે પેલો ભાઈ એક ભાઈના પાસે ગયો કે બાપજી મારે બોટ લેવો છે. ગુરુ તૈયાર જ હતા. ગુરુ તો મંજુલા તૈયાર જ હતા, કારણ કે આયેલો બકરો છોડો થયો. એટલે કે જો તેરા સબ કુછ મુझको દેના પડતા, તારું બધું મને આલ દે. હવે લાલચુ માણસ વિચાર જ ના કરે. જેના દિલમાં લાલચ જાજી હોય ને એ ગધાડાને બાપો કે, કારણ કે ઘર જ પડી છે. એટલે કે બાપજી તમે જેમ કહો કે તેરા કુછ સબ કુછ મુझे દે દે, પેલો કે દે દિયા. હમ પેલો કે તેરા સબ કુછ દે દે કે દે દિયા. કે બાપુ तुमको दे दिया, फायदा क्या? क्या मुनाफा? હું ફાયદો? એટલે કે આજથી તારા કોઈ ઉપાધિ આવશે આ ગુરુ થયાનું પ્રમાણ લખી રાખશે. બરાબર? પણ આપણે કોઈ થાયું હોય કોઈ નહીં. આપણે હમણાં મહારાજ સરસ બોલ્યા હતા પેલા ભજનમાં કે પરમાણ માંગવા જતા હતા કે મારા ઘેર આવશે એનું પરમાણ. હું પરમાણ માંગવા જતા પરમાણ ચોઈ પડ્યો ભાથી પીર ને હું ને હર્યો. પરમાણ તો આલી દીધું કે તારા ઘેર કંકુનો પગલો પડે અને તારા ઘેર આ જો ઉકળતી દેખો હેઠી ઉતર આ પ્રમાણ. પણ તરત પીર પાછા એ પરમાણ હાલતા અત્યારે જવાબ હાલતા જલમ હાલતા ઘાટ આવે તો જલારામ પાક છોકરો, નહીતર જલમ હાલતા પેલી કોથળીઓ ઠઠાઈ હોય ને તો આ કૌશનો હગો ભાઈ ને હરા. આ તો શું ને અરે મારો છોકરો ક્યારે હું પાકશે મને ખબર પડે. અને પછી કે છોકરો બગડી ગયો છે તે ઘરમાં ટીવી મોબાઈલ ઓછા રાખો કે ના નહીં બગડી જાય. આપણા ઘર આગળ તુલસીનો છોડ નહીં, ઘરમાં ધર્મનું પુસ્તક નહીં, જ્યાં તો ખાઈ જાય એવીઓના ફોટા ભરાયેલા હોય. હવે પેલો મા બાપનો નમ નહીં, પેના નમ સાથે મા બાપ તો ભાવ નતો. પેને નમ છે એટલે મા બાપ ઉપર ભાવ નતો. નહીતર આ જગતમાં મા બાપ થી આગળ કોઈ ગુરુ એ નહીં. મા બાપ થી આગળ કોઈ એ તો એ હતો તાણ ગુરુ થઈને અમે આટલા બેઠા છીએ. આ તો અમે બે તો શિખર ચંદ્ર મળ્યા છીએ. ઇસકા વો જોડે મેરા મેં એટલે પેલા એ ઉપાધિ કરે કે હવે તારે કોઈ ઉપાધિ આવશે. હવે આ ભાઈ ઘેર જો એક ભેંસ હતી અને એક બકરી હતી. ચેલાને વધારો હોય, બહુ ચેલાને પ્રોપર્ટીઓ હારી ના કરતા હોય ને તો તમારી પ્રોપર્ટી તો ગુરુવાર જોઈ ગયો ક્યાં ચકતો થાય તો આને ઉઘરાણું કરવા દો.
અને બહુ પોપટીઓ ના રાખતા મને મર્યા તમારે જે થાય કઈ નાખજો મોદી કહેવત કહી દેજો બાકી ધર્મના માટે સાચું બોલો બોલો સંતો આ જગતના અંદર વસી જવું જોઈએ કારણ કે નુકસાન થાય ને બચાવવા નહીં તો એ સંત નહીં એટલે પેલાની એક ભેંસ હતી ને એક આવા પેલી વલોવાની ગોળી હોય કે નટુબા એટલે એમાં મહી કરીને મૂકેલું ને પરોળીએ ત્યાં વલો એને બકરું છૂટી ગયું તો પેલા ખાવાના માલ મહી ભોડું પહેરી ગયું પણ નીકળે નહીં ઉપર હોકડું હોય ને આ પેટ મોટો હોય ગોળી કને કહેવાય પેટ મોટો હોય મોઢો હોકડો હોય 5000 હાલત ત્યાં આટલા લે મોઢું હોકડું છે આ મોઢો હોકડો હોય આને પેટ કે ગાડી લઈને આવ્યો છો તે અમે ગાડી લઈને ચો બોલાયો તો હેડી નાખને કોઈ આ એ આચાર્યો છે હું ટીકા નહીં કરતો પણ જગતની દશા બગાડી નાખી છે તમાચાર્યો હું બોલવાનો રાહી મારી નાખશે બીજું કરશે બાકી સત્યવાદીને સુરગી હશે સત્યવાદીને ઝેર પીવા દાડો આવ્યો છે સત્યવાદીને થોફલે અટકાવાયા મારે કોઈને હારું લગાડવું નહીં થતા તો બધાને બગાડી મેળવું કારણ કે હારું લાગશે તારે ખબર લેવા છોડી દેવામાં બાપા શું થાય છે પૂછડું થાય છે ભાઈ એટલે મોત બગાડે હગો વાળો ભેળો થઈ મોત બગાડો વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ તમે સમજી શકો છો ને હા એટલે જેમ બને એકલા રબામાં થશે જેમ એકલા રહેશો એમ તમારા પરમાત્મા તમારા પાસે આવશે અને આમ નહીં જેમ આવતો હોતો ભાઈ શું મારે તેનું કરવું જોન થોડો તમારો જથ્થાબંધ પડશે તો ભગવાન નહીં આવા એકલા પડી જાઓ ને પછી ભગવાન આવો તો છે પચારા હવે કોઈ નહીં પછી આ વખતે એકલ દોકલ સંત તો એકલ દોકલ થઈ શકા ટોળામાં ના થઈ શકા અને ટોળામાં ન છે એક પણ સંત નથી સંતનો સિંહનો ટોળો ના હોય અને બકરો કદી જુદો ના રહે એ તો ટોળામાં જ હોય સમજી જવાનું એટલે પેલા બકરાનું મોઢું ભાઈ ભરાઈ દેવું એટલે ગોળી બકરું ઘરમાં ભડા પેલા વિચાર કર્યો આમ દેખ્યું ઉપાધિ છે બીજું કોઈ अब वो ने मन में विचार किया कि गुरु को बोलता था तेरे को उपाधि नहीं आएगी तो ये क्या है એટલે કે આ ઉપાધિ નહીં તો હું સવાલ કે દોડતો જો કે બાપજી મારા આવું બન્યું છે ડખો થયો છે બકરાનું માથું तो हाल ना लो तमें कहता क्या उपाधि नहीं आवा એટલે ગુરુ હું કહે છે ऐसी तरह नहीं आऊंगा समया करना चाहिए આ ગુરુ એટલે મફત ના આવું ને નટુબા કારણ કે એને ગામમાં પહેવું છે જાહેરાત કરવી છે કે આ ગુરુ છો એટલે પેલો કે ગુરુ ऐसी तरह नहीं आऊंगा समया करना पड़ता है अब पेलो भीड़ में आयो तो करक ना कर के बापजी समया अरे ट्रैक्टर में बिहारी लाया अरे माना के बापजी मोचा ऊपर पग मेलो તમે જો તો હું તો આજનું જ તમારું કહું છું નટુબા અરે પેલા તો વળી હું કઈ મારા ઘરમાં પગ મેલો घर पवित्र थाय मारा घर में पग मेलो तो डोशी कैसे पोतू हाल कर्યું છે શેતારો આ પગલો માં પૂછડું નહીં મરી જાઓ આમ કરે આ મારા ઘર પર પગ ના મેલવા દે આ 35 કિલોમીટર ઘેરા દે અમારા પગલો માં કોઈ નહીં અને કોઈના પગલો માં કોઈ જતું હોય તો કાઢી નાખજો મનમાંથી પગ પાડવાથી હશે એ દાન ભેતર જેવું થઈને રહે હારું થતું જ મારે ઘેર ના કરું પાછો ઘણા કે બાપજો માથા હાથ મેલજો માથા હાથ મેલનારા ઘણા છે આ સહી જ કાઢશે હા કોઈ વન સાઈડ ને કોઈ રોંગ સાઈડ માં કોઈ હમુડું કાઢું છે તે માથા હાથ કાને નહીં મેલ્યા આ બેનનો માથા નહીં મેલ્યા હોય અમારા તો બધાના માથા મેલ્યા એટલે માથા હાથ મેલવાથી એ કશું વરવાનું આશીર્વાદ આલે કશું હવે મારો એક ચેલો આવ્યો મારા કે મને આશીર્વાદ બાપજી આલો મેં કે જે હતું એક રાતમાં આલી દીધું મારા પાસે 8 કલાકનો પિરિયડ ચાલે એ મને તને આલી દીધું તારા પાસે મારા પાસે કોઈ રવા દીધું હવે હું માંગુ છું કે મારા ફેક્ટરીઓ અને ગાડી થઈ જાય કીધું ઘર ભૂલ્યો હું એ ગુરુ નહીં ચમ બાપુ કે ગુરુ આશીર્વાદ ના આલો કે ફેક્ટરી થઈ જાય ગાડી થઈ જાય તું એટલો તો વિચાર કર કે મારા છોકરા નાનું તો ચેલા નાનું
તને તો બોધ જ આલું, ગાડી ફેક્ટરી તો છોકરા ના આલું, નામ ગુરુ કહેવાય. એટલે તમે આશીર્વાદ આલી ફેક્ટરીઓ થઈ જાય નહીં. આ તમે બોલવાથી આશીર્વાદ આલજો તો હું લેવા આ બધાના પાસે બોલાવવું પડ્યું? એ તો આગળતાનું થાય. આ બેઠા બેઠા એવા મંત્રો તંત્રો નહીં, મગજમાં હોય તો કાઢી નાખજો. જો મંત્રથી ભલું થતું હોય તો વિજ્ઞાન નખો જ નહીં જો હાલ સાબિત કરે. અને કોરોના ઉડાડી મેલ્યો હોય એક મંત્ર, કોતો કોક 33 કરોડ દેવતાથી એકાદીને બોલાવી દીધી હોય અને કોરોના મટાડી દે. ઓલા રોંગ વર્લ્ડ, આખી જગત આ એક ખોટાના પાછળ પડી છે. એ તો વિજ્ઞાન હોય. અને આપણું જ્ઞાન, કૃષ્ણ ભગવાન કહે છે જ્ઞાન વિજ્ઞાન યોગ અધ્યાય 13 જ્ઞાનની ખબર હોય તો વિજ્ઞાન જાહેર કરો, વિજ્ઞાનની ખબર પડતી હોય તો જ્ઞાનની રીતે રહો. એટલે ગુરુ તો આયા, પેલો કજ્યો ભર્યો. હવે પેલું જોપામ થોડું નેચું હતું ખડકી કે એક ખિડકી કોઈ પાડવી પડી ગઈ. પેલો કે બાપજી એમ કે ખડકી અંદર જા. તો પેલું ચણિયારું નેચું બાયણાનું તો કે ये तोड़ना पड़ेगा. કે બાપજી એક ના એક બાયણું છે તો मैं नहीं नमूंगा. गुरु के मैं पेलो के केस भारे थयो तो तोड़न ते पेलो खिड़की नु बाहर होय अंदर देख लो. देख बहुत भारी केस है. गुरु चिल्लान के घबरावा समझी कर મને એક જણો કે 84 માં જવું પડશે, મારે 84 માં જોવાનું, તારામાં વચમાં નહીં પડવાનું, તારા વકીલ નહીં થવાનું. કેસ જમણો આવશે તો મારે નહીં લડવાનું થા. તને જો મેં કીધું છે તે વચમાં આવશે બીવરાઈ નાશા મારી મારીને આચાર્યો એ 84 માં થાય 85 માં થાય ફરવાનો લઈ થાય. પણ તારા મારા કેસમાં ના થવું હોય થાય. બધા કાઠા થઈ ગયા. આ તો આપણી કેળે ઉપર કાઠું થવાનું છે કે મરી નાખશે, બધા બીવરાઈને મારી નખાવશે. એટલે પેલા ગુરુએ કીધું કે એ તો કેસ ભારી છે બાપજી, એટલે તો તમને બોલાય. સર્જન ડોક્ટર એટલે પેલા કીધું કે એ ગોળી કો પેલા એ બકરે કો કાટના પડેगा, માથું કાપી નાખ્યું. કાપી નાખ્યું એટલે પેલું ધડ પાર પડે, માથું ચો પડે કે પાછું માથું ગોળી મને કે બાપજી માથું ગોળી પડી ગયા, ગોળી કો ફોડ દો નિકલ ગયા ને. આટલું બધું નુકસાન લઈને કેસે નિકલ ગયા. આવાય ગુરુ શું, આવાય ગુરુ આટલું નુકસાન આવે, બકરું મરી ગયું, ઘરે પડાયું, ઘોડું ફોડાયું કે નિકલ ગયા કા. અરે નિકલ ગયા તારા વાદે 4 નુકસાન પડ્યો. આવી ગુરુભાઈ ના કરાય. એના કરતો સદગુરુ સંત એને કે જુઓ સત્સંગ કોને કહેવાય. રામાયણ કહે છે બીનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનો સુલભ ન સોય. સત્સંગ એને કહેવાય. આ લોખંડ સગા માઇક છે, આ ગોમ સગા ચડાણા છે, આ શરીર સગા તમે છો, અરે આ મંડપ સગા રૂ છે, આ મૂર્તિઓ સગા ફોટા છે, આ હાર્મોનિયમ સગા લાકડું છે, આ જોત સગા દીવો છે. કોઈ તો જવાબ આલો કોઈ આપણી મતિ બુદ્ધિ બગડી શકે હો. લોખંડ સગા માઇક છે, આ જગત જગત તમે ભાડો છો એ છો. આ બેમાંથી જે નિર્વિરો કરી નાખો. આમાં લોખંડ છું અને માઇક છું, આમાં જોત છું, દીવો છું, પેલામાં ફોટો છું, દેવ છું, આમાં મંડપ છું, રૂ છું, અને હોમું ગોમ છું અને ચડાસણા છું, આમાં બોડી છું અને હું કોણ. આ બેનો નિવેડો કરી નાખો. આનું નામ સત્સંગ કહેવાય. અરે સત્સંગનો મહિમા મોટો છે. સત્સંગનો મહિમા મોટો છે. એ વેદ વશિષ્ઠ મુખે ગાય, ધન ધન જીવન છે. કે જુઓ માતા ઋષિને સંગતમાં
ગઈ છે દૂધની અંદર દૂધ અને પાણી બે ભેગું થઈ ગયું છે એના પાણીની જગ્યાએ અને દૂધની જગ્યાએ આનો નિર્વેડો કરે આનું નામ સત્સંગ કહેવાય એમાં શરીર એક જડ અને એક ચૈતન્ય બે ભેગો થઈ ગયો છે જડને જુદું કરે ચૈતન્યને જુદો કરીને બતાવે આનું નામ સત્સંગ કહેવાય પણ બુદ્ધિ શું કામ કરે એક વાત કહું એક ભાઈ મકાનના હાથમાં 8મા માળે ચડી ગયા અને લથડી આવી રીતે પડ્યા લથડી આવી રીતે ભૂઈ પડ્યા એટલે ભાજા વગર રહે એટલે બધું આટકોન બાટકોન બધું મોટે ખાસું વાગ્યું દાખલ કર્યા સિવિલમાં પાટાને પેટીને 2 મહિનાનો આરામ હજુ તો પેલા પાટા ચાલુ મટેલું અને ફરવા નીકળે 2 મહિને તો ટકતો જ થયો પાટા બધેલા અને એનો જ ભાઈ બનાવ્યો એટલે કે 2 મહિને દેખાતો નહીં આ બધું શું કર્યું છે બધું બધેલું પાડ્યું કે આ બધું શું કર્યું છે કે યાર મેળા પરથી પડી ગયો તો હાથમાં મારથી હા તો કે આ બધું ભાગી ગયું એટલે કોઈ દવા દારૂ કરાવી પછી પડ્યા પછી હવે આ શું કે છે દવા દારૂ હવે પેલો શું કે છે ઓ એ અવળું બોલે છે કે પેલો દારૂ કર્યું અને પછી દવા એ કરાવી પેલો દવા દારૂ કે છે તારે દારૂ દવા કે છે પેલો કે દારૂ કર્યો પછી હવે ભાજી દે આ પેલો સીધું કે છે કે ભાઈ દવા દારૂ તારા કે દારૂ કરીને દવા એ વળે છે જુઓ ખરું જો આપણા વ્યવહારો કને કહેવાય લેવું ને દેવું વ્યવહારનો અર્થ તો એક જ શબ્દમાં શું થાય લેવું ને બીજા વ્યવહારો બધા મહિના આવી ગયા હા તો વ્યવહારોમાં મહાપુરુષોએ લખ્યું કે લેના દેના હવે લેનારો હોશિયાર હતો ને દેનારો થોડો ઓછી શક્તિ હતી તે 2 લાખ લઈ જો પછી અને લેના દેના હતું ને ભાઈ એને લે અક્ષર ને જુદો પાડ્યો અને 3 અક્ષર એક બાજુ લઈ જો કે લેના દેના પેલો કે એવું નહીં કે લે ના દેના હા વાહ ભાઈ સમજે છે કદા પેલો બે ભેગા અક્ષર હતા એક શબ્દ આગળ લઈ જો કે લે ના દેના એમ ઘણા પૈસા લે છે પણ ચેલો ઘેર આવે એટલે ના દેના હમ થઈ ગયું લે ના દેના એટલે સદગુરુની વાત એવી છે એમ તમે તમારો મોક્ષો પાનભાઈ રમાડો બાવન પાર એમ આપણે આપણાપણું છોડવાનું છે હું અને મારું આનું નામ જ બંધન આનું નામ જ 84 એ તન મન ધન બરાબર છે મારે વિરોધ નથી પણ આ શરીરે હું છું અને આ હકો મારો છે આટલાથી વિરોધાભાસ જાગે હું અને મારું ઇતિ બંધન હું અને મારું આ તમે નથી તમારું નથી આ 5 ભૂતોનું છે તમે નથી અરે આ તો કોઈ બીજાનું છે આ જમ ભગવાન છે નિરાકાર શાસ્ત્રો કે છે ન જાય તે મિલી તે અર્જુન હું જન્મ લેતો નથી નહીં નશ્યતી શસ્ત્રાણી હું શસ્ત્રોથી કપાતો નથી મારા માતા બાપા કોઈ નહીં છે વસ્તારે કોઈ ઓનલી હું વન એક અદ્વૈત માર્ગ જગત ગુરુ શંકરાચાર્ય નો પણ નિરાકાર પરમાત્મા એનો કામ કરવું હોય તો એની શક્તિ થઈને ચાવો ભગવાનના નિરાકારના કામ કરવું હોય તો શક્તિ થઈને ચાવો અને એ શક્તિ છે એ 2 પ્રકારે થાય છે જગતમાં એક શક્તિ પરમાત્માની 2 પ્રકારે જાહેર થાય છે એક શક્તિ સંતના રૂપમાં થાય અને બીજી શક્તિ માતાઓના રૂપમાં થાય આ પરમાત્માની શક્તિ છે એક શક્તિ સંતના રૂપમાં થાય અને એક શક્તિ માતાના રૂપમાં થાય જેટલા આ જગતમાં નહીં ગોઠ્યા એને માતાએ વશ કર્યા છે થોડા તાળે પરથી રાતના તોડી નાશો કને આ માતા શક્તિ છે અને તમે પથરો કો ફોટો ના સમજતા હું એમ કહેવા માંગુ છું અને પથરો કો ફોટો ના સમજતા અરે આરા સુરવાળા જોવા એ ખેડ બ્રહ્માની પિયોર વાળી વશ કરી નાશો કના અરે ભસ્માસુર એક માતા દૈવી શક્તિ જેને કહેવાય એને તમે આગવો નામ તમારો નામ ના લો આગવો તમારો ધારેલો નામ ના લીધે હો નકા ડફોડ વેડા જોગણે માન ખોડિયાલ ના અરે નહીં પરમાત્માની ગજબની શક્તિ છે અને આ જો આપણા અને જો એ શક્તિ ના હોય તો આજે તું અમે ને તું તમે હું બધાય કોતો વગડે નાઈ જવાય કોતો અમુ પડી જવાય આ શક્તિ પરમાત્માની છે જેમ તમારા ભેરો તમારો સોયલો છે એમ પરમાત્માના
આના ભેગી બ્રહ્મ શક્તિ છે માયા શક્તિ અને એ માયા શક્તિ સંતના અને પ્રકૃતિના રૂપમાં થાય એકમેવા ભવિષ્યમે પરમાત્મા જેમ છોડ હોય અને અંદર ફૂલ હોય ફૂલ ખીલે તો સુધી તમારે મહેનત કરવી પડે વાપવાનો પાણીનો હાચવાનું કરવું પડે કે નહીં પણ અંદરથી સુવાસ નીકળે એના માટે તમે મહેનત કરી કે પ્રગટ થઈ સુવાસની સુગંધ નીકળીએ પ્રગટ થઈ કે એમ પરમાત્મા સંતના રૂપમાં પ્રગટ થાય સંતના રૂપમાં પ્રગટ થાય રામના રૂપમાં પ્રગટ થાય કૃષ્ણના રૂપમાં અરે 24 અવતાર રામદેવના રૂપમાં પ્રગટ થાય અને મારા તમારા રૂપમાં પ્રગટ થાય પરમાત્મા કોઈ દાડો જલન ના લે અને કોઈ દાડો નજરે ના દેખાય પ્રગટ થાય પ્રગટ થાય પ્રગટ થાય અને પ્રગટ કેમ થાય ધર્મના માટે જો રોમાપીર જેટલા જેટલા કગર્યા રોમાપીના શરણે એમાં શૌકાનો સહયોગ ચીવો હતો રોમાપીરે 20 ધર્મની વરણી અત્યારે તો સારું થયું મોબાઈલનો ટાઈમ આવી ગયો છે બહુ વધારે બોલીએ તો કે માફી માંગો અને તમે માફી માંગે એટલે છૂટ્યા તો અત્યારે તાણે એ નતું ભૂલ કરી નહીં તો 20 વર્ષ ઓછી ગાલો ભૂલ કરે એટલે તરત જો પહેલા હઈને એવું કર્યું એટલે આ ભગવાનનો લુગડો ચોર તો મારો તમારો તો હું ના ચોર આ હઈને એવું કર્યું હું ટીકા નહીં કરતો પણ જે ઓળખતો નહીં ભગવાનના ગોળા એમાંથી એ લુગડો ચોર આ ગુનેગાર લાખો મિશ્રી ભરી હતી હું બોલ્યો લૂણ બોલ્યો કા તો જૂઠો નહીં કતીજા બાદશાહ અરે રક્ષણ કરે બેન દીકરીઓના તાને સગુણાના લૂંટી અરે બધા જુઓ ચીઓ હાલાનો થતો હેલો પછી એ ના કરે અને બધા ભેળીનો આઈ કગરી પડ્યા અને હું કહેશે રે આ થતો થઈ ગયું આટલો ગુનો રે મારો માફ કરો એમ સંતના પાસે જઈને આપણે કગરવું પડે કે આજથી મારો શ્વાસ રહેતો સુધી ચોરી જ્વારી માંસ દારૂના જુગાર મારા ઘરમાં નહીં મારા દેહમાં નહીં પહેરવા દઉં એકવાર અડકતા લાગો તમે લોખંડી પુરુષ થશો પછી હગોય તમારા જેવો જ મળશે બાકી આ શરીરમાં કસ્તર પેટું તો બારે દેખાશે ને કે નહીં દેખાય હા એટલે રામદેવ એ વખત જુઓ પહેલા યુગમાં કીધું હતું સોનાના છે પાટ ધણીને સોનાના છે અને એ વખત પહેલા જ રાજા થઈ ગયા ઘેર રત્નાવાળા બરાબર તારે એનો બાપ જ વિરોધમાં ઉતર્યો તમે સત્યના માર્ગે હેડો જો તમારા ઘરમાં જ વિરોધ ના થઈ કેજો આ માર્ગ જ એવો છે સત્યના માર્ગે હેડો ને પાડોશી કુટુંબ તો પસંદ કરશે પણ પહેલો વિરોધ ઘરમાં જ વિરોધ લાગશે તો તમારે માનવાનું કે ઘર વિરોધમાં ઉતર તો તમારે માનવાનું કે ના હું કોક સાચું છું પાછા કુટુંબ વિરોધમાં ઉતર પાછા ગોમ વિરોધમાં ઉતર પાછા હગાવાલા વિરોધ કોઈ અમેરિકાને પડી નહીં તે તમારો વિરોધ કરે થોડા થોડા તમારો વિરોધ વધે જાય તમારા બિયાબાનું નહીં હું એકલો પડ્યો નાસીભાગ થવાનું નહીં પાછી હું સાચો છું તમારો વિરોધ ચાલે છે નરસિંહ મહેતાનો ભાઈઓ બહાર મળ્યો જોઈને ખબર પડી કે હું આમ કરતો પહેલા જ ખબર પડી કે વોટ ઇઝ ગોડ ભગવાન કોણ છે તો એના બાપ વિરોધમાં ઉતર્યો એના કંસ વિરોધમાં ઉતર્યો નહીં અને એના બનતા કિમિયા કર્યા છેલ્લા દાડા હોળીનો ભડકો હળગાયો અને ધગ ધગ તો થોભલો આખો લોખંડનો ધગ ધગ તો થોભલો ખરો કે નહીં હવે પહેલા જે ગુરુ કરાય એ દાડે ભગવાન જોયા છે તો પછી આ થોભલો ચો બિયા બનવાનો ઉપદેશ કરાય દાડે ભગવાન દેખાય છે પછી થોભલો દેખાય આ તમે બેઠા થોભલો તમને દેખાય તાન ગોમ દેખાય અમે ઘેરથી ચડાણા બોલ્યા તે ચડાણા બોલાતું હતું પણ ગોમ નતું દેખાતું ચડાણા તો ઘેર રહીને બોલાતું હતું પણ ગોમ દેખાતું હતું અને પછી ગોમ દેખાવા માંડ્યું એટલે પછી એટલા દાડા દેખા આ 2 કલાક 3 કલાક પછી ચડાણા ના જતું રહે ગોમ જતું આ રીએ યુક્તિ છે એટલે પહેલા જ મેં કીધું કે આ થોભલો ધક ધકતો છે
પાર ભાત ભરાય તારો ભગવાન તું ભાડી જો મોટો સંત થઈ ગયો હોય ભાત ભરાય તારા ભક્તો ગરીબ જીવો ગાયો બેન દીકરીને અરેરાટી વધી જાય પૃથ્વી કંપી જાય તાણા સંભવામી યુગે યુગે અર્જુન અરેરાટી થાય જીવના હત્યાઓ થાય કોઈ કોઈનો ધણી ના થાય એ વખતે યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ ભવતિ ભારત તાણનું અવતાર ધારણ કોઈ પુરુષના અંદર હું અવતાર ધારણ કરું છું એ વખતે પહેલા તો કે ભરાય પાથ તાણ પહેલા દે આરાધ કર્યો એના ગુરુનો કેવો આરાધ કર્યો અરે ભીડ પડે ત્યાં ભગતો ના બેલી ભીડ પડે ત્યાં ભગતો ના બેલી સંકટ વેળા સાઈ રે જાગો સંકટ વેળા સાઈ રે જાગો જોને કળા નાખો સાઈ હો ભીડા પડે તો આ ભગતો ના પેલી તમે સંકટ વેળા સાઈ હો જાગો જોને કળા નાખો સાઈ હો કહે હરનાથ સોના પેલા દે ક્યાં છે પેરો સાઈ હો કહે હરનાથ સોના પેલા દે ક્યાં છે પેરો સાઈ હો પેલા ત્યાં ધારણા કરશે તો છતાં ભગવાન બતાય આ ખબલામાં છો તારે પેલા કહેજો મુજમાં તુજમાં ખલકા તત્વમાં મુજમાં તુજમાં ખલકા તત્વમાં જ્યાં જોવો તમારો સાઈ રે જાગો જ્યાં જોવો તમારો સાઈ જાગો જોને કળા નાખો સાઈ હો ભીડ પડે ત્યાં ભગતોના બેલી તમે સંકટ વેળાના સાઈ હો જાગો જોને કળા એટલે પરમાત્માનો અર્થ થાય ચૈતન્ય પરમાત્માનો અર્થ થાય ચૈતન્ય એ કોઈનો છોકરો હોય એ કોઈનો છોકરો હોય ન જાય તે હું ચલણ લેતો નથી કે છે ને તો જે કોઈનો છોકરો નહીં તો એનું મોતે હોય હા સમય ઉત્પન્ન થાય ને પરમાત્મા ના કહેવાય કબીર સાહેબે કીધું ચંદ્ર નતા સૂર્ય નતા નવલખ તારા નતા તેદી કા ફેક હમારા અરે આ પૃથ્વી નથી પાંચ તત્વો નતા નર નારી અરે બ્રહ્મા જેવાના જલમ નતા એ વખતે પરમાત્મા હતો સમયમાં ઉત્પન્ન થાય અને સમયમાં જતો રહે એના પરમાત્મા ના કહેવાય એ પરમાત્માનો અંશ કહેવાય પરમાત્માનો હું તમે પરમાત્માના અંશ કહેવાય પરમાત્મા નહીં વી આર નોટ ગોડ આપણે પરમાત્મા નહીં પરમાત્માના અંશ ખરા જેટલા પૃથ્વી પર ત્યાં બધા પરમાત્મા નહીં સૂર્યનું કિરણ સૂર્યથી અલગ ના હોય પાંચ ભૂતનું શરીર છઠ્ઠું એમાં મન ષષ્ઠા પ્રકૃતિ સ્થાની કરશકી ભારત સ્થિર કરીને પાંચ તત્વ છઠ્ઠું મન એમાં મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતનમ અમો જીવ જે છે એ પરમાત્મા છે કોઈનો છોકરો ભગવાન ના હોય પણ જીવની ખબર પડી જાય તો એને હિંમત આવે કે હવે ગભરાવાની જરૂર જો જીવની ખબર પડી જાય ને કે જીવ કઈ સૂર્ય ઉપર પૃથ્વીથી કેટલો ઊંચો છે તો એનું કિરણ જેટલો પડે છે એની જગ્યાએ એક છે પણ કિરણ એક જગ્યાએ પડે કે બધાય તો પરમાત્મા વ્યાપક છે સંતના રૂપમાં છે એક જગ્યાએ છે પણ એ જીવ નામનો અંશ આખા વિશ્વમાં છે આ લોખંડમાં જીવ હોય ના હોય પેલા થોભલામાં જીવ હોય ના હોય પેલો પથ્થર પર એમાં જીવ હોય ના હોય તો વનનામ જ મૂર્ખમી કહેવાય આ લોખંડમાં જીવ ભાળે અરે થોભલામાં જીવ બતાવે અરે પથ્થરમાં જીવ બતાવે તાણા ગુરુ મળ્યા કહેવાય નકર ગરુ કરનારા તો મળ્યા છે હા સૂર્યનું કિરણ બધે હોય તો એક પણ વસ્તુ એવી નથી જેમાં જીવ આ ગોદડામાં જીવ હોય આ
ગોદડામાં જીવ હોય ને હોય, અરે પાણીમાં જીવ હોય, ના મનાતો તો અઠવાડિયું પડી જાઓ અંદરથી જીવાત ઊભી થશે. અરે મરી ગયેલામાં જીવ હોય, લોકો કહે છે પેલો મરી ગયો, મરી ના જાય, અઠવાડિયું પડી રહેવા દો, જીવ ઉત્પન્ન થશે. ના હોય તો માતા સૂર્યનો નાશ થાય, તાના કિરણનો નાશ થાય, એમ ચૈતન્યનો નાશ થાય, તો શું આ જીવનો નાશ થાય? એ જીવને 1 મિનિટમાં નજર આગળ લાઈન ખડો કરી દે, તાણા આપણને સંત મળ્યા કહેવાય, નકર શેતરનારા મળ્યા કહેવાય. સંતને અરે ભગવાન 24 અવતાર થયા, સંતના પગમાં પડતા હતા. એક જ જેલમાં દાડો ઉગા તો કૃષ્ણને એનો મામો પસાડીને મારી નાખો, જેટલી ઉપાધિ. પણ ભાથી સંદીપે ઋષિએ શિખર હું કર્યું તે જગતનો ભગવાન કહી નાખ્યું. શ્રી કૃષ્ણ જગત ગુરુ, જેના માથે બીક હતી. એક રામચંદ્ર સૂર્ય લેવા માટે રોતા હતા, વશિષ્ઠએ શિખર હું કર્યું તે આખા વિશ્વનો મર્યાદા પુરુષોત્તમ બનાવી દીધો. આ સદગુરુની તાકાત. સદગુરુ એને કહેવાય જાનવરમાંથી જગદીશ કરે, સદગુરુ એને કહેવાય પશુમાંથી પરમાત્મા કરે, અને ગુરુ એને કહેવાય ઊંચથી હેઠો પાડે. આને એટલેથી ઊંચો લઈ જાય કે પેલો ઊંચથી અધોગતિ જેને કહેવાય. એટલે અધોગતિ છે એ ભેદવાદી ગુરુઓ છે. જેમ એક ભરવાડ હોય અને બકરો ઉંમર લાયક થાય પછી આમ જોવો, કોઈ વાલ કરે છે કે વજન જોવે છે? એ વાલ નહીં કરતો, બોકડો વાલો નહીં, વજન જોવે છે. તો ભારે થાય તો આ નોર્તમ વાવ થાય. એમ ગુરુ થઈને શિલાને ના વખોણા વળી, જો વખોણ તો સમજી જવાનું કે કોક લેવા ઉપાડો છે. હા, અરે ગુરુ છે વખોણ કરે. અરે બાપ કોઈ દાડો છોકરાના વખોણ ના કરા. છોકરાની ફરજ છે એના બાપમાં હાથ જોડવાના, બાકી બાપ છોકરાનો વખોણ ના કરે. જો વખોણ કરે તો એની ગતિ એટલે અટકાઈ જાય. તમે જેનો વખોણ કરો એની ગતિ એટલે અટકવાની અને ધરામ લાઈન તોડો તો એનું ચિત્ત પાછું આવશે કે હું ખોટો છું. એટલે વખોડવાનો નહીં. આપણે જો ચોરી કરતો હોય, આ અંધશ્રદ્ધા મિટાવવા માટે પંચશીલ, માંસ, દારી, ચોરી, જુગાર, પરસ્ત્રી સંઘ, પરપુરુષનો સંઘ, આ બધું આપણી સંસ્કૃતિનો ભ્રષ્ટાચાર કરે છે. એટલે પહેલામાં પહેલું આ રેણ કરવું પડે. બીજા નંબરમાં મારા પાસે એટલે હું આપણે બીજાને લાભ આપું. એક જ દ્રષ્ટાંત કર્યું. ભગવાન ગીતામાં ભગવાન સંગ પરમાત્મા છે એવું કહેતા નહીં. અને તમારા આપણા કબીર સાહેબે તો એટલા સુધી કીધું છે 514 નંબર શબ્દ વિભાગ 13 વિભાગમાં ભાષણ બીજક તમારું વસંત હિંડોળા 13 વિભાગમાં નહીં. હા, બિરહુલ્લી એમાં 514 નંબરનું પંદુ જોજો. કબીર સાહેબે કીધું કે રામકૃષ્ણ આ જગતમાં આયા જ નહીં, પણ કોઈનો ખોટો નામ બદનામ કરો છો. રામકૃષ્ણ તો આયા જ નહીં, આ પાછી ચિત્ર લઈને બોલતો છે. હું બધા ગ્રંથો બધા મારા કડકડાટ કાઢ્યા છે, કારણ કે મને લાગણી છે. એમને એવું 514 તમારે જોવો જ જોજો. મારા પાસે 500 વર્ષનું બીજું પડ્યું છે. રામકૃષ્ણ આ જગતમાં આયા જ નહીં, પણ આ લોકોને ટેવ પડી જાય કોકનો ખોટો નામ, તો પછી કૃષ્ણ રામ આપીને આ બધા જેવા તેવા આ ઢબુડી માયો આવી તે ગપ્પા નહીં બહુ જતા. આ વચ્ચે ઢબુડી માયો આવી હતી, તો પછી આ જીવતી જાગતી માં એને પછી લાગતો થાય છે. હું આ જન્મ આવ્યો છે 9 મહિના દુઃખ એને પછી લાગતો થાય છે. હું તમને તમે પ્રતિકોણ બંધ કરો એવું નહીં કહેતો, પણ જીવતાનો નમતો હું થાય છે. એટલે ભગવાન બોલ્યા કે હે અર્જુન, આકાશમાં જે વ્યાપકતા બહોળાપણો એ હું છું. બરાબર નટુભા? પરમાત્મા છે એવું બોલ્યા એ હું છું. આ વ્યાપકતા છે, વિશાળતા એ કોણ છે? અને આ પૃથ્વીમાં જે પકડ છે ને ગ્રહણ, એ પકડ પૃથ્વીમાં પકડ પરમાત્મા છે એવું કે છે. હા, તો તાના બધા પર્વતોમાં હિમાલય તમારા હું પકડવાનું છે. બધા પર્વતોમાં હિમાલય, અરે બધી નદીઓમાં ગંગા, બધા પવનોમાં મારુતિ, તારા પાંડવોમાં અર્જુન. શું કે છે? હા, હવે તો એકબીજા જીવતા સાથે હું કે વાતને સમજો નહીં. હવે તો પેલી રિક્ષા ગુરુ કરાવો એને ચાલુ કરો. હું કે હા અન્નમ બેઠું કહેવાય કે એ તો ગુરુ ચલો નહીં ને એવું, પણ ચાલુ કરાવો તો હું કે જોઈ જો ટ્રાય કરો, કોઈ જગ્યા ખાલી નહીં પરમાત્મા સિવાય. જો ચાલુ કરો. હું કે અસ્તિત્વ છે કે નહીં? હા,
હવે તમે ધોકો લઈને કૂતરાને મારવા જાઓ હું કે એક કૂતરાને ખબર પડે તો આપણને જાણ પડશે એક જળ રિક્ષાને ખબર પડે તો હવે તમે લોબુ એક દોડું લાવો ને ઠીકાડો વચ્ચે કાગળ અને ચોફેર ફેવરો હું કે હવે ખોટો વચ્ચે અરે સોહમાં નહીં ફોહમાં નહીં ઓય બંક નાડે નહીં ઓમાં ચીડથી નહીં કરતી મોરથી નહીં કરતી ચમકા તમે ખેતર વેચી માર્યું પણ બાવળિયા થાય તો એ તમારે જોવાનું કે લેના તમે ખેતર વેચી માર્યું પછી બાવળિયા થાય તો કનું જોવાનું તો તમે તન મન ધન ગુરુને આલી દીધું તો હમણાંથી તમે બંક નાડું પડો છો આ તમારી ઈંગડા પીંગડા છો થાય ને ઉપડો છો આ વીઘો તો આલી દીધો આ વીઘો તો ગુરુને આલી દીધો છો પછી તમારા છો થઈને ઉપડો છો એટલે લેનારાને ખબર પડતી અને અલ્લાહને ખબર પડતી નહીં આ રીતે ભારતની સનાતન ધર્મની સંસ્કૃતિ આજકાલ કરતો 13 અરબ પૂર્વ વર્ષો એટલા વર્ષો પૂર્વે આપણા ઋષિ મુનિઓની જે મહેનત જે મિલકત જે પરમ તત્વને હોદ કરવા જેને રાત દાડો જોયો નહીં એ સંસ્કૃતિનો આજે આપણે વિકૃતિમાં ખુશી રહ્યા છીએ આજે આપણે ઘેર ઘેર ગુરુ થઈ ગયા છીએ એક ભગત થવું એ કાઠું છે અને ખાલી સંત ભગત થવું ભગત તો એક શશીનું ભગત હોય તો બિલાડી ઉંદેડવાની ચાલે એને ખબર પડે છે કે ભગત નું છે આ અહીંયા કોઈ ગુરુ કર્યા છે તોય પછી બીજા કાશમાં જુદા હોય પણ ઉપર પીરી લીટી હોય કે ભગત આવશે તો એને કોઈ અડધું જો એક ભગત રાની આટલી કિંમત હોય પણ અત્યારના ભગત કળિયુગમાં તો જેવા ત્યાં છે 1 રૂપિયા 2 આમ લબડી ગયા હોય ગોળમ એક બાજુ જગત લબડી રહ્યું હોય અને એક બાજુ 8 આનાની કિંમત રહી નહીં અરે મન તો 2-4 ફરિયાદો આવી કે આ કારણ તો બોલાવો તો કે રૂપિયામાં જ છે કીધું હજુ હારા છીએ તે ભાઈ ર નહીં માંગતા જલારામ ને હું માજ્યું તું ભાઈ હવે આ ભક્તિ થોડી આમ ઢીલી નહીં પડી મારા તો તમારા પૈસા કરવા નહીં અને જીવ હાયા બળતરા કરીને આલશો તો આ ચાદરો અમારો છેલ્લે દાડોનો ખોપણ ધમધો તમે 5000 લો અને હારી ચાદર લ્યો પણ તમે ભગત ના થઈને વ્યસનો બંધ ના કરો તો બોલો અમાર જીવ તો ખોપણો મનો ઉઠાડી બીજું કોઈ એટલે ના બોલાવો તો કોઈ નહીં પણ નજર આગળ જીવતા મા બાપ છે ઓનાથી આગળ કોઈ નથી અને હલતો ચલતો માણસ એનાથી આગળ એ તો પેલો જો આદુમાંથી હું થાય આદુ મૂકવા એટલે હું થાય ખરું નહીં તો આ સુધી ગયડો કહેવત નહીં કાઢી કે આદુ ખાધું હોય તો આવી જા સિદ્ધિ કે તારી માઈ હું જ ખાધી હોય તો આવી જા હું કે છે જો આદુમાંથી થઈ છે ને પણ હુકાઈ ગયા પછી એમ ભક્તિમાં હુકાઈ ગયા છીએ અને પેલા તાગડથી ના કરીને પૈસા લઈને નાખી દે આદુ ખાધું નહીં ઊંટ ખાધી હોય તો આવી જા આજે તારાથી વિરોધ કરવા તૈયાર છો હુકાઈ ગયા છીએ કોઈનો પૈસો લીધો નહીં પેલા ગુરુભાઈ કોઈનો છોડ્યો નહીં આ તો કબજ ગજબની વાત છે જો લીધે એટલા માટે છેલ્લું કહું કે આકાશમાં સૂર્ય ઉગ એટલે પેલું કમળ ખીલ આકાશમાં સૂર્ય ઉગે એટલે કમળ પણ કમળમાં કહું છું કે આકાશમાં સૂર્ય ઉગ પણ એ જઈને અડતું નહીં મજા છે દૂર રહેવામાં એ સૂર્ય નડી જાય તો માટે ભલે સૂર્ય દેખાય મજા છે દૂર રહેવામાં ગમે એવી રાણો વીણા વાગા પણ હરણ ને કહી દો કે જો પાહા જીવો હોપડે તો એક ધનુષનું બોણ ખાવું પડશે મજા છે દૂર રહેવામાં મજા છે પાર્થીથી દૂર રહેવામાં ચકોરી ગમે એમ નાચે પણ જો ચંદ્રના ભેગી થઈ જાય તો ઈ જાય એટલે ચંદ્રમાં કલંક દેખાશે દાગ દેખાશે માટે મજા છે દૂર રહેવામાં મજા છે બીજું કોઈ અરે પતંગિયાને કહી દો ભલા વાળો લાગે પણ અંદર અડ્યા નહીં થોડી સાફ લઈને પતંગિયા બધો પડી જાય મજા છે દૂર અરે પ્રેમ જેલી ગોપીઓ કૃષ્ણ છોડી દીધી અને વૈકુંઠમાં દ્વારકામાં જઈને વસ્યા પ્રભુ ખુદ બોલ્યા મજા છે દૂર એમ મજા છે શરીરથી દૂર મજા છે હગોથી દૂર મજા છે ગુરુથી દૂર અને મજા છે ચડાણાથી દૂર દૂર રહેવામાં મજા છે તમારા આ જગ્યા છોડવાની નહીં ચડાસણ તમારું પૂરું કરશે આ ચેલેન્જ હું તમને ચેલેન્જ આપું છું પણ જો ઈ જઈને ચોપડું લઈને જા તો ભિખારી ના હોય
મારા કયો એટલે કયો કારણ કે પૈસા ના કહેવાય સંત પૈસા ના કે આ જગત ઉપર અધિકાર છે આપણો જેનું જીવન પણ થઈ જાય આ જિંદગી છે અને જિંદગીમાંથી જીવન કરીને ખાવા તો માની લેવું કે આપણને કોઈ વિભૂતિ અવતાર મળ્યો અને હોય એમાંથી રોતા કઈ નાખા તો માની લેવું કે પેલા જન્મનો દુશ્મન મળ્યો સદગુરુ દેવનો હરે ગુરુ સંત ગોવિંદરામજી સાહેબનો આટલા બધાનો ગોમ સુધીનો સદગુરુ મહારાજનો